માતાજી આવી રીતના પડી જાય એ તો ઊભી થશે જાતે માતા તો મૂકે ના ઊભી થા રાજા ક્યાં પડ્યો હવે ડખો ક્યાં પડ્યો ક્યાં પડ્યો ગયો માતા તું વિચાર કર હવે જો તું આ બધું જે બધું તે સંશોધન કર્યું ને ભરવાડની માતા દેહઈની માતા પેલાની માતા પેલાનો ચાંદલો પેલા ઘરે આયા હતા મારો શબ્દ ક્યાં લાગ્યો ને માતાને ક્યાં ઝટકો લાગ્યો પેલા તું વિચાર કર હેડ તમે તમારી માતાને ભૂલીને બીજાની માતાને તમે લાડ લડાવતા હતા એટલે તમારી માતાએ કીધું કે હારું એ સુખ આલ દો તો એના થઈન્દ્રો પણ એ સુખ હાલવા આવી નથી ને માતા હતી જ નહીં એ તો હરખથી દીવો કર્યા પછી મનોમન એવું લાગવા માંડ્યું કે મને કઈક પવન જેવો મને કઈક આવે એટલે ધૂણવાનું અસર આવે એટલે 5 માણસ કદાચ ભેગા થાય ને દુખિયાના ઘરે હોય એટલે તારા ઘરે જી આવે એ પૂછા ભાઈને કે માતાજી અમારા જોવાનું કશું દુઃખ છે એટલે આ ભાઈ કે આ ભાઈ તું કહે કે ના કે એમ કહું પણ ભુવા નામ કશું મજા નથી કોઈ જીજો કોઈ આ બધા જોવાનું ને બધું કરે ને કશું ને લાગી જવું પડે માતા કોઈની નહીં તો એના માટે મરદ મેલડી જોઈએ હવે વાત કહો આ મોમાયમાં દશામાં ને બધું 1-2 નંબર મેં લીધો એક જગ્યાએ છે ભગવાનના ઘરે પૂજાય છે પણ તમારી ખોડિયાર માતા રાજી નહીં એનું હું કરું કે તમે કયો ઈ માતા તારે શું કરવું જોઈએ એમ કે મારે તો માતાને રાજી કરવા કે મારું સારું થાય કઈ કરવું જોઈએ હા એની જ પથ્થર ફાડે છે હું તને એ જ કહું છું કે બધો રાડો મેલો મને ખોડિયાર માને પકડો અને માં ખોડિયારને કે માં હવે જો અમારા હજારો એ માતા ક્યારે તમને પડતા મેલ્યા કે તમે એમને પડતા મેલ્યા સ્વાભાવિક વાત છે ને એ માતાએ તો કીધું નતું કે તમે મૂર્તિની સ્થાપના કરજો ને ઉપવાસ કરજો માણસો ભેગા કરજો ને જોવાનું લોકોને સવાલ જવાબ આપજો 5 જણા આવે ને તો 5 જણને જવાબ મળી જતા બરોબર તું બે તને તો મળતો ના જ મળે ને મારી પાસે લખ્યો તો એટલે જો આ બધું મોમાયમાન દશામાન બધું ભૂલો તમારું દેવ છે નહીં અને કોઈ તમને દેવ આલ્યું નથી ને એનું દેવ તમે મગજમાં એવું રાખશો ને કે કોઈક ચાંદલો અમને કર્યો ને અમને માતા આવી અને હવે ધૂણ છે ને અમે હેરાન થઈએ છીએ એવું નહીં તમે તમારા ખોડિયાના ખોડામાંથી ઉતરી ગયા છો એટલા દુઃખી છો તો ઘરે જા ખોડિયાને દીવો આપી દે એને સુખડી